નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ઇન્ડિયા એટ 9 સાથે હું છું હિનલ। વડાપ્રધાન મોદી આજે કેરળ અને તમિલનાડુના પ્રવાસે છે। બપોરે તેઓ તિરુવનંતપુરમ અંટિગલ પહોંચ્યા હતા। અહીં તેમણે કહ્યું કે હવે ડાબેરીઓ અને કોંગ્રેસના માત્ર નામ જ બચ્યા છે। જનતાએ બંનેને ફગાવી દીધા છે। કેરળના લોકો આજે આ પીડામાંથી પસાર થઈ રહ્યા છે। આજે રાજકીય હિંસા અને ગુનાઓ માટે કેરળની ચર્ચા થઈ રહી છે। વધુમાં પીએમ મોદીએ કહ્યું કે કેરળની સરકારી તિજોરી ખાલી છે। રાજ્ય સરકાર પાસે પગાર અને પેન્શન ચૂકવવાના પૈસા નથી। કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવેલા નાણાંનો ઉપયોગ રાજ્ય સરકારો તેમના દેવાની ચૂકવણી માટે કરે છે। साथियों, आज देश में कांग्रेस और लेफ्ट में कोई अंतर नहीं बचा है। लेफ्ट और कांग्रेस दोनों का सिर्फ नाम ही बचा है। दोनों को देश ने रिजेक्ट कर दिया है। कांग्रेस लेफ्ट दोनों विकास विरोधी है। તમિલનાડુમાં ચૂંટણી અધિકારીઓ દ્વારા કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીના હેલિકોપ્ટરનું ચેકિંગ કરવામાં આવ્યું છે। ચૂંટણી પ્રચાર કાર્યક્રમમાં ભાગ લેવા તેઓ દક્ષિણ ભારતીય રાજ્ય પહોંચ્યા હતા। પોતાના મત વિસ્તાર વાયનાડ જતા પહેલા રાહુલ ગાંધીના હેલિકોપ્ટરની તપાસ અનેક શંકા ઉપજાવે છે। રાહુલ ગાંધીએ મૈસૂરથી નીલગિરી સુધી હેલિકોપ્ટરથી મુસાફરી કરી હતી। કોંગ્રેસના નેતા કેરળમાં તેમના સંસદીય ક્ષેત્ર વાયનાડની મુલાકાતે હતા, જ્યાં તેમણે જાહેર સભા સહિત અનેક કાર્યક્રમોનું આયોજન કર્યું છે। તો રાહુલ ગાંધીએ તમિલનાડુના સરહદી વિસ્તાર નીલગિરી જિલ્લામાં આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજના વિદ્યાર્થીઓ સાથે મુલાકાત કરી હતી। ત્યારબાદ તેઓ કેરળના સુલતાન બાથેરી પહોંચવા માટે રોડમાર્ગથી યાત્રા કરી હતી। રાહુલ ગાંધીના રોડ શોમાં ભાગ લેવા માટે સેંકડો લોકો આવ્યા હતા। લોકસભા ચૂંટણીમાં વાયનાડ મત વિસ્તારમાં રાહુલ ગાંધીનો મુકાબલો સીપીઆઈ નેતા એની રાજા અને ભાજપના ઉમેદવાર સુરેન્દ્રન સાથે થયો। કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજે વાયનાડમાં છે। તેઓ બીજી વખત આ લોકસભા સીટ પરથી ચૂંટણી લડી રહ્યા છે। આજે તેમણે સુલતાન બથેરીમાં રોડ શો કર્યો હતો। લોકોને સંબોધતા રાહુલે આરોપ લગાવ્યો કે કેન્દ્રમાં સત્તારૂઢ ભારતીય જનતા પાર્ટી દેશમાં એક નેતાનો વિચાર થોપવા માંગે છે। વાયનાડના સાંસદ રાહુલે કહ્યું, ભારત ફૂલોના ગુલદસ્તા જેવું છે અને દરેકનું સન્માન કરવું જોઈએ, કારણ કે તે સમગ્ર કલગીના સુંદરતામાં વધારો કરે છે। તેમણે કહ્યું કે ભારતમાં માત્ર એક જ નેતા હોવો જોઈએ, એ વિચાર દરેક યુવાનનું અપમાન છે। Every now and then you hear some BJP MP saying that they will change the constitution. നിങ്ങൾ ഓരോ സമയത്ത് കേൾക്കുന്നുണ്ട് ഏതെങ്കിലും ബിജെപി എംപി പറയും ഞങ്ങൾ ഈ ഭരണഘടനയെ മാറ്റിമറിക്കുമെന്ന് അവർ പറയുന്നത് നിങ്ങൾ തുടരെ കേൾക്കുന്നുണ്ട്। Let me make it very clear. The Congress party will not let the RSS change the constitution of India. ഞാനിത് വളരെ വ്യക്തമായി നിങ്ങൾ ഓരോരുത്തരോടും പറയാൻ ആഗ്രഹിക്കുന്നു। ഇന്ത്യൻ നാഷണൽ കോൺഗ്രസ് എന്ന പാർട്ടി ഇന്ത്യയിലെ ആർഎസ്എസിനെ ഒരിക്കൽ പോലും ഇന്ത്യൻ ഭരണഘടനയെ മാറ്റാൻ അനുവദിക്കില്ല എന്ന് ഞാൻ ഉറക്കെ പറയാൻ ആഗ്രഹിക്കുന്നു। It is our duty as the Congress party, every single Indian, regardless of which community he is from, which state he is from, which religion he practices, where he lives, how he lives. This is our sacred duty of the Congress party. સારણથી આરજેડી ઉમેદવાર અને લાલુ યાદવની લાડકી પુત્રી રોહિણી આચાર્યએ ભાજપ દ્વારા જારી કરાયેલા ઘોષણાપત્ર પર નિશાન સાધ્યું છે। રોહિણીએ કહ્યું કે તેઓ પહેલા તેમનું જૂનું વચન પૂરું કરશે અને પછી નવો ઢંઢેરો લાવશે।
તેમણે એમ પણ કહ્યું કે તેજસ્વી યાદવ જે રોજગાર ક્રાંતિ લાવી છે તેનાથી ભાજપના લોકો ડરે છે. સારણથી આરજેડી ઉમેદવાર રોહિણી આચાર્ય લોકસભા ચૂંટણીમાં ખૂબ જ સક્રિય છે. તે ડાબેરી પક્ષના લોકોને પણ સતત નિશાન બનાવી રહ્યા છે. તે સતત એનડીએ સરકારની ખોટી નીતિઓ અને ખામીઓને લોકોમાં હાઇલાઇટ કરી રહી છે. લોકસભાની ચૂંટણીને હવે એક સપ્તાહથી પણ ઓછો સમય બાકી રહ્યો છે. આવી સ્થિતિમાં તમામ પાર્ટીઓ જોરશોરથી પોતાનો પ્રચાર કરી રહી છે અને લોકો પાસે વોટ માંગી રહી છે. બીજેપીએ આગામી લોકસભા ચૂંટણીમાં 400 બેઠકો જીતવાનું લક્ષ્ય રાખ્યું છે. આવી સ્થિતિમાં ભાજપનું ધ્યાન સંપૂર્ણ રીતે દક્ષિણ ભારત પર છે અને આ જ કારણ છે કે ભાજપના તમામ વરિષ્ઠ નેતાઓ દક્ષિણ ભારતમાં પ્રચાર કરી રહ્યા છે. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ દક્ષિણ ભારતમાં સતત પ્રચાર કરી રહ્યા છે. ત્યારે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેરળના આલાથુરમાં જાહેર સભા સંબોધી હતી. આ સભામાં વડાપ્રધાને ઘોષણાપત્રમાં કરેલ ગેરંટી વિશે ચર્ચા કરી હતી. સાથે જ સભા સંબોધતી વખતે તેમણે કોંગ્રેસ પર પણ પ્રહારો કર્યા હતા. लास्ट 10 इयर्स में देखा है कि कैसे एनडीए सरकार ने दुनिया भर में भारत की साख बढ़ाई है. कांग्रेस सरकार ने भारत की छवि कमजोर देश की बना दी थी. बीजेपी सरकार ने भारत को एक मजबूत देश बनाया है. લોકસભા ચૂંટણીને લઈને તમામ પક્ષો દ્વારા ચૂંટણી પ્રચાર કરવામાં આવી રહ્યા છે અને ત્યારે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ચૂંટણી દોરમાં મણિપુર પહોંચ્યા હતા. મણિપુરના ઇમ્ફાલમાં જાહેર રેલીને સંબોધતા કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત સભા સંબોધિત કરી હતી. તો આ સભા સંબોધિત કરતા સમયે તેમણે કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા. અમિત શાહે કહ્યું, કોંગ્રેસે હંમેશા ટુકડે ટુકડે ગેંગને મહત્વ આપ્યું છે. ભાજપે મણિપુરમાં ભ્રષ્ટાચારનો અંત લાવ્યો છે. આગામી દિવસોમાં પીએમ મોદીની પ્રાથમિકતા મણિપુરમાં શાંતિ જાળવી રાખવાની છે. बहनों, कांग्रेस ने हम हमेशा टुकड़े टुकड़े गैंग को महत्व देने का काम किया है. ये प्रोफेसर साहब को जो लड़ाया ना है वो भी टुकड़े टुकड़े गैंग के मेंबर है. याद करना, मणिपुर को एक नहीं रहने देंगे. भाई और बहनों, भारतीय जनता पार्टी ने मणिपुर में करप्शन को समाप्त किया है. अभी अभी पिछले दिनों में मणिपुर में नस्ली हिंसा हुई है. मैं मणिपुर के पहाड़ और घाटी दोनों को कहना चाहता हूं, आने वाले समय में नरेंद्र मोदी जी की प्रायोरिटी मणिपुर को एक रखते हुए, सबसे बातचीत करते हुए शांति स्थापित करने की है. મણિપુરના ઇમ્ફાલમાં એક જાહેર રેલીને સંબોધતા કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે કહ્યું, સૌથી મહત્વની વાત એ છે કે કોઈ ગમે તેટલો પ્રયાસ કરે, હમ મણિપુર કો તૂટને નહીં દેંગે. તેમણે કહ્યું કે પીએમ મોદી માને છે કે ઉત્તર પૂર્વ પ્રગતિ કરશે તો દેશ પ્રગતિ કરશે. મણિપુરનો વિકાસ થશે ત્યારે ભારત વિકસિત થશે. અમિત શાહે કહ્યું કે કેન્દ્ર સરકારે મણિપુરમાં શાંતિ પાછી લાવવા અને પૂર્વોત્તરમાંથી નક્સલવાદને જળમૂળથી ઉખેડવા માટે અનેક સંસ્થાઓ સાથે શાંતિ કરાર કર્યા છે. ગૃહમંત્રીએ કહ્યું કે મોદી સરકારે પૂર્વોત્તરના પ્રભાવિત વિસ્તારોમાં ઘટાડો કર્યો છે. का काम भारतीय जनता पार्टी ने किया. पूरे पूर्वोत्तर में देखिए तो 132 करोड़ इंफाल एयरपोर्ट के विकास के लिए, 160 करोड़ पब्लिक प्राइवेट पार्टनरशिप पर इंफाल में कैंसर अस्पताल के लिए, कोविड अस्पताल, चूड़ाचांदपुर में मेडिकल कॉलेज और
ढेर सारे विकास के काम नरेंद्र मोदी सरकार ने किए और नरेंद्र मोदी जी ने अभी अभी मैनिफेस्टो लॉन्च कर कहा है 3 करोड़ घर गरीबों के लिए बना। मैं मणिपुर वालों को मोदी गारंटी कहकर जाता हूं, 5 साल में मणिपुर में घर बगैर का कोई नहीं रहेगा। हर एक गरीब के पास शौचालय, गैस, बिजली वाला घर होगा और हर एक को 5 लाख तक का स्वास्थ्य का बीमा भारतीय जनता पार्टी की सरकार देगी। पाइप से घर में गैस पहुंचाएंगे, नल से जल पहुंचाएंगे और सबसे बड़ी बात, અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઇઝરાયલ સામે ઈરાનની જવાબી કાર્યવાહીને વખોડી કાઢી છે। ટ્રમ્પે કહ્યું છે કે હું અમેરિકાનો રાષ્ટ્રપતિ હોત તો ઇઝરાયલ પર હુમલો ના થાત। ઇઝરાયલ પર થઈ રહેલું આક્રમણ રોકવાની જરૂર હતી। ટ્રમ્પે ઇઝરાયલનું સમર્થન કરતા સંદેશામાં અમેરિકન પ્રમુખ જો બાઇડનની આકરી ટીકા કરી હતી। ટ્રમ્પે કહ્યું હતું કે ઈરાનના હુમલા પર બાઇડને કરેલું રાષ્ટ્રજોગ સંબોધન પહેલેથી જ રેકોર્ડેડ હતું। અત્યારે રેકોર્ડ કરાયેલા ભાષણો સાંભળવાનો સમય નથી। કદાચ હવે બાઇડનના સલાહકારો તેમને અગાઉથી રેકોર્ડ કરીને રાખેલા ભાષણોનું પ્રસારણ નહીં કરવા માટે સમજાવશે। અમેરિકા ઇઝરાયલનું સમર્થન કરે છે અને હું ઈચ્છું છું કે ઈશ્વર ઇઝરાયલના લોકોને આશીર્વાદ આપે, કારણ કે અત્યારે તેમના પર હુમલો થઈ રહ્યો છે। બસપા સુપ્રીમો માયાવતીએ ફરી એકવાર મુઝફ્ફરનગરના ચૂંટણી મંચ પરથી રાજ્ય વિભાજનનું કાર્ડ રમ્યું છે। અહીં તેમણે બીએસપી ઉમેદવારના સમર્થનમાં રેલી યોજી હતી અને કહ્યું હતું કે જો તેમની સરકાર કેન્દ્રમાં સત્તામાં આવશે તો પશ્ચિમ ઉત્તર પ્રદેશને અલગ રાજ્ય બનાવવા માટે નક્કર પગલાં લેવામાં આવશે। આ રીતે ચૂંટણીના માહોલમાં ફરી એકવાર વિભાજનનો મુદ્દો સામે આવ્યો છે। માયાવતીએ કહ્યું કે અમે પશ્ચિમ યુપીમાં ખાસ કરીને મુઝફ્ફરનગર જિલ્લામાં કોઈ રમખાણો થવા દીધા નથી। સમાજવાદી પાર્ટી સરકાર વખતે જાત મુસ્લિમ ભાઈચારો તૂટી ગયો હતો। અમે જાત સમુદાયની અવગણના કરી નથી। હું મુઝફ્ફરનગરથી મુસ્લિમ ઉમેદવારને મેદાનમાં ઉતારવા માંગતી હતી, પરંતુ ડરના કારણે કોઈએ ચૂંટણી ન લડી। પછી મેં હરિદ્વારથી મુઝફ્ફરનગરના મૌલાના જમીલને ટિકિટ આપી। દેશમાં ભ્રષ્ટાચાર છે અને દેશની સરહદો સુરક્ષિત નથી। છેલ્લા ઘણા સમયથી મુસ્લિમોનું શોષણ થઈ રહ્યું છે। જો કેન્દ્રમાં સરકાર બનશે તો પશ્ચિમ ઉત્તર પ્રદેશને અલગ રાજ્ય બનાવવા માટે કડક પગલાં લેવામાં આવશે। ઉત્તર પ્રદેશમાં મુઝફ્ફરનગર જિલ્લાના જનસિદ્ધ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક નિર્માણાધીન ઇમારત ધરાશયી થયાની ઘટના સામે આવી છે। નિર્માણાધીન ઇમારતની અંદર મજૂરો કામ કરી રહ્યા હતા, તેવામાં અચાનક 2 માળની ઇમારત ધરાશયી થતા 20 મજૂરો કાટમાળ નીચે દટાયા હતા। સમગ્ર ઘટનાને પગલે ફાયર વિભાગ અને પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને કાટમાળ નીચે દટાયેલા 16 કામદારોને બહાર કાઢ્યા હતા, જેમાંથી 2ના મોત થયા હતા। ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મુઝફ્ફરનગરમાં થયેલી દુર્ઘટના અંગે નોંધ લીધી છે। મુખ્યમંત્રીએ અધિકારીઓને તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને રાહત કાર્યને ઝડપી બનાવવા સૂચના આપી હતી। આ સાથે જ ઘાયલોની યોગ્ય સારવાર માટે પણ સૂચના આપવામાં આવી છે, જ્યારે ઘટના બાદ મકાન માલિક અને કોન્ટ્રાક્ટર બંને ફરાર થઈ ગયા હતા। લોકસભા ચૂંટણી વચ્ચે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે। તો આગામી લોકસભાની ચૂંટણીને ગણતરીના જ દિવસો બાકી છે। તે સમયે દેશના લગભગ 21 જેટલા નિવૃત્ત જજોએ દેશની સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચૂડને સંબોધતા એક પત્ર લખ્યો છે, જેમાં ઘણી ચિંતાઓ વ્યક્ત કરી છે। આ પત્રમાં ન્યાયપાલિકા પર દબાણ કરાતા હોવાનો દાવો કરવામાં આવ્યો છે। પૂર્વ જજો દ્વારા જાહેર કરાયેલા આ ખુલ્લા પત્રમાં લખવામાં આવ્યું છે કે એક કેલ્ક્યુલેટેડ પ્રેશર દ્વારા ન્યાયપાલિકાને નુકસાન પહોંચાડવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। ન્યાયપાલિકા અંગે ખોટી માહિતીઓ ફેલાવવામાં આવી રહી છે। આ પત્રમાં હાઈકોર્ટના 17 પૂર્વ જજોના નામ સામેલ છે અને જ્યારે 4 સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ પણ સામેલ છે।
પંજાબના સીએમ ભગવંત માન આજે તિહારમાં દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને મળ્યા હતા. સીએમ કેજરીવાલને મળ્યા બાદ ભગવંત માને કહ્યું કે તેમને માત્ર 30 મિનિટ માટે જ મળવા દેવામાં આવ્યા હતા. તેઓ કાચની એક તરફ હતા અને કેજરીવાલ બીજી બાજુ હતા. અરીસો પણ ગંદો હતો. આવી સ્થિતિમાં તેઓ કેજરીવાલનો ચહેરો પણ બરાબર જોઈ શક્યા નથી. તેમણે વધુમાં કહ્યું કે કેજરીવાલને તે સુવિધાઓ પણ નથી મળી રહી જે એક કઠોર ગુનેગારને આપવામાં આવે છે. કેજરીવાલ સાથે આતંકીઓ જેવો વ્યવહાર કરવામાં આવી રહ્યો છે. તો અગાઉ સંજય સિંહે પણ આ પ્રકારના આરોપો લગાવ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સત્તા પરથી હટાવવા માટે દેશભરના વિરોધ પક્ષો એક થયા છે. ઇન્ડિયા ગઠબંધનની મદદથી વિપક્ષી પાર્ટીઓ મોદીના નેતૃત્વમાં એનડીએને રોકવા માંગે છે, જ્યારે બીએસપી સુપ્રીમો માયાવતી એકલા હાથે ચૂંટણી લડી એનડીએ અને ઇન્ડિયા ગઠબંધન માટે મુશ્કેલીઓ ઊભી કરી છે. તેનું મુખ્ય કારણ ટિકિટનું વિતરણ છે. માયાવતીએ યુપીની 13 બેઠકો પર એવા ઉમેદવારો જાહેર કર્યા છે જે ભારતીય જનતા પાર્ટી અને એનડીએ ગઠબંધન માટે મુશ્કેલી ઊભી કરી શકે છે. બીએસપી મથુરા અને ગાઝિયાબાદ બેઠકો ઉપર ભાજપને નુકસાન પહોંચાડી શકે છે. આમ 4 વખત યુપીના મુખ્યમંત્રી રહી ચૂકેલા માયાવતીએ પોતાની ચાલથી પીએમ મોદીને ફરી એકવાર સત્તામાં આવતા રોકવા માટે સંપૂર્ણ રણનીતિ તૈયાર કરી છે. ઈરાનના ઇઝરાયલ પર હુમલા બાદ સમગ્ર વિશ્વમાં ભારે અસ્થિરતાનો માહોલ છે. ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે 17 ભારતીયોને મુક્ત કરવા અંગે ઈરાનના વિદેશ મંત્રી સાથે વાત કરી હતી. ઈરાન ઇઝરાયલ વચ્ચે વધી રહેલા તણાવ અંગે પણ ચર્ચા કરી હતી. 13 એપ્રિલે ઈરાને એમએસસી અરાઇઝ નામનું જહાજ કબજે કર્યું હતું અને જેમાં 17 ભારતીયો પણ સવાર હતા. ત્યારે ઇઝરાયલના જહાજમાં સવાર 17 ભારતીયોની સુરક્ષા અંગે હવે ઈરાન સરકારે ભારત સરકારના પ્રતિનિધિઓ સાથેની બેઠકને લીલી ઝંડી આપી દીધી છે. તો ઈરાનના વિદેશ મંત્રી હોસેન અમીર અબ્દુલ્લાહીનું કહેવું છે કે તહેરાન ટૂંક સમયમાં જ ભારતીય સરકારી અધિકારીઓને એમએસસી અરાઇઝ જહાજમાં સવાર ભારતીયોને મળવાની મંજૂરી આપશે. તેમની સરકાર પકડાયેલા જહાજની વિગતો એકઠી કરી રહી છે. 17 ભારતીયો સાથે ભારત સરકારના પ્રતિનિધિઓની બેઠક અંગેની માહિતી ટૂંક સમયમાં જ પૂરી પાડવામાં આવશે. દેશના ઘણા ભાગોમાં હવામાન ખૂબ જ ઝડપથી બદલાઈ રહ્યું છે. હવામાનને કારણે લોકો બીમાર પણ પડી રહ્યા છે. ત્યારે ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળી રહી છે. ભારતીય હવામાન વિભાગે કેટલાક સ્થળોએ ભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે અને કેટલીક જગ્યાએ હીટવેવની ચેતવણી જાહેર કરી છે. દેશના હવામાન વિભાગે 16 એપ્રિલ અને 17 એપ્રિલે હરિયાણા, ચંદીગઢ, દિલ્હી અને ઉત્તર પ્રદેશના વિસ્તારોમાં ભારે પવનની પણ આગાહી કરી છે. આઈએમડીએ જમ્મુ અને કાશ્મીર, લડાખ અને હિમાચલ પ્રદેશના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ, વીજળી અને જોરદાર પવન સાથે વરસાદ અને હિમવર્ષાની આગાહી કરી છે. તો બંગાળની ખાડીથી ઉત્તર પૂર્વ ભારતમાં નવા ભેજની શક્યતા છે. આના કારણે 16 એપ્રિલ અને 17 એપ્રિલે અરુણાચલ પ્રદેશ, આસામ અને મેઘાલયના વિવિધ વિસ્તારોમાં છૂટાછવાયા વાવાઝોડા અને વીજળીના ચમકારા સાથે મધ્યમ વરસાદ થઈ શકે છે. પાકિસ્તાનના બલુચિસ્તાનમાં સતત 3 દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે, જેના પગલે શેરીઓ, ગલીઓ તળાવ બની ગયા છે. તો ઘણી જગ્યાએ રસ્તા તૂટી ગયા છે. બલુચિસ્તાનની સ્થિતિ જોઈને ત્યાંની સરકારે ઇમરજન્સી જાહેર કરી દીધી છે. આ વરસાદને પગલે પાકિસ્તાનના અલગ અલગ વિસ્તારમાં અત્યાર સુધીમાં 39 લોકોના મોત નીપજ્યા છે. બલુચિસ્તાનના મકરાનમાં ધોધમાર વરસાદ પડ્યો તો કેટલાક વિસ્તારોમાં વીજળી પણ પડી. સ્થિતિ એટલી ગંભીર છે કે બલુચિસ્તાનની રાજધાની ક્વેટામાં બલુચિસ્તાન સરકારે અર્બન ફ્લડ ઇમરજન્સી જાહેર કરી છે. ત્યારે સીએમ સરફરાઝ બુખ્તીએ ઓનલાઈન મીટિંગ બોલાવીને સ્થિતિની સમીક્ષા કરી છે. અફઘાનિસ્તાનમાં ભારે વરસાદને પગલે 33 લોકોના મોત થયા તેમજ લગભગ 600 મકાન જમીનદોસ્ત થઈ ગયા છે.
પાકિસ્તાનના બલુચિસ્તાનમાં વરસાદનો કહેર જોવા મળી રહ્યો છે. વરસાદથી ત્યાં પૂર આવ્યું હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. વરસાદના કારણે જે પૂરની સ્થિતિ છે, 33 લોકોના મોત થયા છે. અફઘાનિસ્તાનમાં પણ 600 મકાન જમીનદોસ્ત થયા છે. અફઘાનિસ્તાનમાં વરસાદે કહેર વરસાવ્યો છે. તો આપ દ્રશ્યો જોઈ શકો છો, પૂર જેવી સ્થિતિ છે, જેના કારણે બલુચિસ્તાનમાં સરકારે ઇમરજન્સી જાહેર કરી છે. તો વરસાદના કારણે 39 લોકોના મોત પણ નિપજ્યા છે. અફઘાનિસ્તાનમાં વરસાદને કારણે 33 લોકોના મોત થયા છે. તો અફઘાનિસ્તાનમાં 600 મકાન પણ જમીનદોસ્ત થયા છે. હાલ અત્યારે રાજ્યમાં મિશ્ર ઋતુ ચાલી રહી છે. તો ક્યાંક હવામાન વિભાગ વરસાદની આગાહી કરે છે, તો ક્યાંક હીટવેવની આગાહી કરે છે. તે દરમિયાન પાકિસ્તાનના બલુચિસ્તાનમાં ઇમરજન્સી જાહેર કરવી પડી છે. ત્યાં એટલો વરસાદ પડી રહ્યો છે. છેલ્લા 3 દિવસમાં પડેલ વરસાદે જે પૂર મચાવ્યું છે, તેમાં 39 લોકોના મોત થયા છે, જ્યારે 600 મકાન પણ જમીનદોસ્ત થયા છે. તો બલુચિસ્તાનમાં સરકાર દ્વારા અર્બન ફ્લડ ઇમરજન્સી જાહેર કરવામાં આવી છે. અફઘાનિસ્તાનમાં વરસાદને કારણે 33 લોકોના મોત થયા છે. તો અફઘાનિસ્તાનમાં 600 મકાન પણ જમીનદોસ્ત થયા છે. વરસાદનો ભારે કહેર જોવા મળી રહ્યો છે. રાજ્યમાં હાલ અત્યારે કમોસમી વરસાદ ચાલી રહ્યો છે. તો ક્યાંક હીટવેવની આગાહી છે. આ કમોસમી વરસાદને લીધે એક તરફ ખેડૂતો ચિંતામાં મુકાયા છે, ત્યારે વાત છે બલુચિસ્તાનની, કે જેમાં સરકારે ઇમરજન્સી જાહેર કરવી પડી છે. પાકિસ્તાનમાં વરસાદથી 39 લોકોના મોત થયા છે, જ્યારે અફઘાનિસ્તાનમાં ભારે વરસાદને કારણે 33 લોકોના મોત થયા છે. તો અફઘાનિસ્તાનમાં 500 થી વધારે મકાન પણ જમીનદોસ્ત થયા છે. આ મિશ્ર ઋતુના કારણે બલુચિસ્તાનમાં હલચલ મચી ગઈ છે. પૂર જેવી સ્થિતિ છે. સરકાર દ્વારા ઇમરજન્સી જાહેર કરવામાં આવી છે. તો અફઘાનિસ્તાનમાં વરસાદને કારણે 33 લોકોના મોત થયા છે. પીએમ નરેન્દ્ર મોદીએ આજે ઇન્ટરવ્યુ આપ્યું હતું. શું કીધું હતું, આવો સાંભળીએ. कि एक मौका है, 75 साल पर हम खड़े हैं, 100 साल पहुंचने वाले हैं. इस 25 साल का सर्वाधिक उपयोग कैसे करें? हर इंस्टीट्यूशन, हर कोई अपना एक लक्ष्य बनाए. मैं अपना गांव का प्रधान हूं, 2047 तक मेरे गांव में इतना तो मैं करूंगा. आरबीआई को मैं कार्यक्रम में भी गया, 90 साल का उनका था. तो मैंने कहा कि 10 साल बहुत महत्वपूर्ण है, आपके 100 साल होंगे, इस पर अभी से सोचिए. तो मेरे मन में 2047 ये भारत की आज़ादी के 100 साल और देश में एक प्रेरणा जगनी चाहिए. और आज़ादी के 100 साल अपने आप एक बहुत इंस्पिरेशन है, किसी व्यक्ति की जरूरत नहीं है. तो एक पार्ट तो वो है. दूसरा है 2024. 2024 ये चुनाव का हमारा जो क्रम है 5 साल का, उसके हिसाब से वो आया हुआ क्रम है. और मैं मानता हूं कि चुनाव ऑल टुगेदर डिफरेंट थिंग है. एक तरफ इस चुनाव में आप देखते हैं, लोकतंत्र में चुनाव को हमने लाइट नहीं लेना चाहिए. ये एक बहुत बड़ा महापर्व है और इसलिए मेरा तो मत है कि उत्सव के रूप में मनाना चाहिए. उससे जैसे स्पोर्ट्स, उसका जब फेस्टिवल होता है, स्पोर्ट्स के इवेंट होते हैं, वो स्पोर्ट्समैन स्पिरिट को पैदा करते हैं. प्रतिस्पर्धा भी. जब खेल का मैदान होता है तो देखने वाले, खेलने वाले, स्पोर्ट्समैन स्पिरिट का एक एनवायरनमेंट क्रिएट होता है, जो हमारे संस्कार बन जाते हैं. चुनाव का ये माहौल अगर हम उत्सव में पलट दें, लोकोत्सव बना दें, तो हमारी रगों में डेमोक्रेसी, आने वाली पीढ़ियों के रगों में वो संस्कार बन जाती है. और लोकतंत्र के लिए बहुत आवश्यक है कि लोकतंत्र ये सिर्फ संविधान की सीमाओं में नहीं बंधना चाहिए, हमारी रगों में होना चाहिए, हमारे संस्कार में होना चाहिए. और उस अर्थ में मैं 2024 को देखता हूं. ये बात सही है कि हमारा 25 साल का विजन, और उसमें मैंने बहुत
काम किया है और ये आज कर रहा हूं ऐसा नहीं है। शायद मैं जब गुजरात में था तब भी इन दिशा में सोचता था। अब देखिए 2024 का चुनाव तो देश के सामने एक अवसर है कि एक कांग्रेस सरकार का मॉडल और एक बीजेपी सरकार का मॉडल, उनका 5-6 दशक का काम, मैं उनके लिए बहुत खुला मैदान छोड़ता हूं। 5-6 दशक का काम और मेरा सिर्फ 10 साल का काम। कंपैरिजन कीजिए, किसी भी क्षेत्र में कंपैरिजन कीजिए, अगर कुछ कमियां होगी तो भी हमारी एफर्ट्स में कमी नहीं रही होगी। दूसरा, मुझे 10 साल में 2 साल तो कोविड की लड़ाई में जाना पड़ा और आफ्टर इफेक्ट भी बहुत था। फिर भी आज हम कंपैरेटिवली देश को स्पीड कहो, स्केल कहो, सर्वांगीण विकास की बात करें तो वो कहें, सर्वसमावेशक विकास की बात कहें तो वो देखें। इंडिया एट 9 में हाल आटલું જ। વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ। નમસ્કાર।